Welcome, student, in another video lecture session for Financial Accounting 1, Chapter Accounts of Joint Life Policy. લાસ્ટ વિડિયો લેક્ચર સેશનમાં આપણે એકાઉન્ટ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસીના પહેલી બે મેથડના ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા છે. આઈ થિંક 4 ક્વેશ્ચન કમ્પ્લીટ થયા છે, જેમાં પહેલી મેથડના 2 ક્વેશ્ચન છે, સેકન્ડ મેથડના 2 ક્વેશ્ચન છે. આજે આપણે પછી થર્ડ મેથડની થિયરી આપણે ડિસ્કસ થયેલી છે. આજે આપણે થર્ડ મેથડના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઇટ ઇઝ મોસ્ટ IMP મેથડ for exam purpose, and it is also most practicable method in practical life or in this firm. So start kariye method number 3, question number 5 થશે આપણા વિડિયો લેક્ચર સેશન માટે, બટ બુક વાઇઝ તમે જોશો તો એ ક્વેશ્ચન નંબર 15 છે. તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન નંબર 15 આપણા વિડિયો લેક્ચર સેશન પ્રમાણે ક્વેશ્ચન નંબર 5 રહેશે. આઝાદ ભગત એન્ડ શહીદ આર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ. અહીં શોવિંગ લખાઈ ગયું છે, SHARING, મિસપ્રિન્ટિંગ છે. સો શેરિંગ પ્રોફિટ એન્ડ લોસીસ ઇન ધ રેશિયો ઓફ 2:2:1. They took out a joint life policy of ₹45,000 on 1st January 1995. for which annual premium ₹3,000. એ લોકોએ એક પોલિસી 45,000 રૂપિયાની 1/95 રોજ લીધેલી હતી, જેનું વાર્ષિક પ્રીમિયમ હતું વાર્ષિક પ્રીમિયમ છે ₹3,000. ફર્સ્ટ પ્રીમિયમ ઇઝ પેડ ઓન 31st January 1995. પહેલું પ્રીમિયમ એ લોકોએ 31/95 રોજ ચૂકવેલું હતું. શહીદ ડાયડ ઓન 31st January 1998. શહીદ નામનો જે ભાગીદાર છે એનું 31/98 રોજ મૃત્યુ થયેલું છે. ધ સરેન્ડર વેલ્યુ ઓફ પોલિસી વોઝ ₹0 ઇન ફર્સ્ટ યર, ₹1,200 ઇન સેકન્ડ યર એન્ડ ₹2,600 ઇન થર્ડ યર. પોલિસીની શરણ મૂલ્ય કિંમત પહેલા વર્ષે છે એ 0, બીજા વર્ષે ₹1,200 અને ત્રીજા વર્ષે ₹2,600 હતી. પોલિસી ઇઝ શોન એટ ઇટ સરેન્ડર વેલ્યુ. પોલિસીને તેની શરણ મૂલ્ય કિંમતે બતાવવામાં આવે છે. પ્રિપેર પોલિસી એકાઉન્ટ એન્ડ પોલિસી રિઝર્વ એકાઉન્ટ. એકાઉન્ટિંગ યર એન્ડ્સ ઓન 31st December એવરી યર. પોલિસી ખાતું અને પોલિસી અનામત ખાતું આપણે બનાવવાનું છે. પેઢીનું હિસાબી વર્ષ દર વર્ષે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થાય છે. પણ જે થોડો ચેન્જીસ કરેલો છે મેં એ રીતનો છે કે પહેલા 2 કે 3 ક્વેશ્ચન છે એ થર્ડ મેથડમાં પણ હું તમને ફક્ત જર્નલ એન્ટ્રી સોલ્વ કરાવીશ. જે એકાઉન્ટ પૂછેલા છે, પોલિસી એકાઉન્ટ અને પોલિસી રિઝર્વ એકાઉન્ટ, એ આપણે નહીં જોઈએ, બટ જસ્ટ જર્નલ એન્ટ્રી પહેલા 2 કે 3 ક્વેશ્ચનમાં એ રીતે જોઈશું. પછીના ક્વેશ્ચનથી આપણે જર્નલ એન્ટ્રીની સાથે એકાઉન્ટ પણ જોઈશું, અને પછીના 1-2 ક્વેશ્ચનમાં આપણે ફક્ત એકાઉન્ટ જોઈશું. એક્ઝામ મેટરમાં એવું છે કે એક્ઝામમાં મેજોરિટી તમને એવું બનશે કે ડાયરેક્ટલી એકાઉન્ટ જ પૂછશે, પણ ડાયરેક્ટ એકાઉન્ટમાં એન્ટ્રી કરવા માટે પહેલાં જર્નલ આવડવી તમને જરૂરી છે. સો પહેલા 2 કે 3 ક્વેશ્ચન હું તમને ઓનલી જર્નલ એન્ટ્રી કરતા શીખવાડીશ. નો ડાઉટ તમે ઘેર પ્રેક્ટિસ માટેના એકાઉન્ટ્સ તમે બનાવી શકો છો, બટ અત્યારે આપણે શરૂઆતના 2 કે 3 ક્વેશ્ચન છે થર્ડ મેથડના એ ઓનલી જર્નલ એન્ટ્રી જોઈશું. સો આ ક્વેશ્ચનમાં હું તમને ફક્ત એની જર્નલ એન્ટ્રી જે દર વર્ષે થાય છે એ જ સમજાવીશ અને એ જ સોલ્વ કરાવીશ. ઓકે, તો હવે એના આન્સર તરફ આપણે જઈએ. વેરી ફર્સ્ટ, આપણે દર વર્ષે જે એમાઉન્ટ રિટર્ન ઓફ કરવાની છે, માંડી વાળવાની છે પોલિસીને એની શરણ મૂલ્ય કિંમતે બતાવવા માટે, એની એક ફોર્મ્યુલા આપણે થિયરીમાં બી જોઈ ગયા છીએ. અહીંયા મેં તમને રેક્ટેંગલમાં આપેલું છે. એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ ઇઝ ઇક્વલ ટુ પ્રીમિયમ લેસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. દર વર્ષે કેટલી રકમ માંડી વાળવી કે જેથી પોલિસી એની શરણ મૂલ્ય કિંમતે ચોપડે આવી જાય, તો એ શોધવા માટે ફોર્મ્યુલા છે દર વર્ષે જે પ્રીમિયમ ચૂકવેલું છે પ્રીમિયમ એમાંથી લેસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. સરેન્ડર વેલ્યુની કિંમતમાં જેટલો દર વર્ષે વધારો થયો હોય એ બાદ કરવાનો. તો દરેક ક્વેશ્ચનમાં આપણે થર્ડ મેથડના દરેક ક્વેશ્ચનમાં આપણે આ ટાઈપનું એક ટેબલ બનાવવાનું રહેશે. ટેબલ શોઈંગ એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ એવરી યર, જેમાં એક કોલમ યર, પછીનું કોલમ પ્રીમિયમ, પછી સરેન્ડર વેલ્યુ. આ બધી રકમ તમને બુકમાં આપેલી હશે. ફોર્થ કોલમ જે છે ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ, એ આપણે જાતે કેલ્ક્યુલેશન કરીને મૂકવાનું રહેશે.
અને લાસ્ટ એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ એ આ ફોર્મ્યુલા છે. પ્રીમિયમમાંથી સરેન્ડર વેલ્યુની ઇન્ક્રીઝ જે થઈ છે લેસ કરીશું. એટલે કે સેકન્ડ નંબરની કોલમની અમાઉન્ટ છે એમાંથી ફોર્થ નંબરના કોલમની અમાઉન્ટ લેસ કરો એટલે તમને આ એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ એ મેં બોલ્ડ કરેલું છે, જે તમારે યુઝ કરવાનું રહેશે. તો કઈ રીતે થશે આપણે જોઈએ. ક્વેશ્ચનમાં તમે સાથે જોતા રહેશો. 1995માં સરેન્ડર વેલ્યુ 0 આપેલી છે. પ્રીમિયમ દર વર્ષે સરખું છે, કોન્સ્ટન્ટ 3000 રૂપિયા. એવરી યર પ્રીમિયમ એમાઉન્ટ સરખી છે 3000. 1995, 1996, 1997 પ્રીમિયમ એવરી યર 3000. સરેન્ડર વેલ્યુ 1995માં 0 છે, 1996માં 1200 છે અને 1997માં 2600, જે તમને બુકમાં આપેલું છે. મતલબ પહેલા 3 કોલમના ડેટા છે એ તમને બુકમાં ક્વેશ્ચનમાંથી જ મળશે. ફોર્થ કોલમ છે ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. તો પહેલા વર્ષે સરેન્ડર વેલ્યુ 0 છે, તો ઓબ્વિયસલી 0 જ લખીશું. બીજા વર્ષે 1200 રૂપિયા સરેન્ડર વેલ્યુ થઈ. તો લાસ્ટ યરમાંથી કરંટ યરની સરેન્ડર વેલ્યુનો ડિફરન્સ શોધો, દેટ ઇઝ અ ઇન્ક્રીઝ. તો 1996ની સરેન્ડર વેલ્યુમાં શું વધારો થયો? તો કે 95ની સરેન્ડર વેલ્યુ એમાંથી બાદ કરો. તો 1996ની સરેન્ડર વેલ્યુ 1200 હતી, એમાંથી 1500ની સરેન્ડર વેલ્યુ 0 છે એ બાદ કરો. સોરી, 1500ની નહીં, 1995ની. તો 1996ની સરેન્ડર વેલ્યુ 1200 છે, એમાંથી 1995 95ની સરેન્ડર વેલ્યુ 0 બાદ કરીએ એટલે 1200 રૂપિયા ગેપ આવે. દેટ ઇઝ અ ઇન્ક્રીઝ. કે 0માંથી 1200 થઈ તો ઓબ્વિયસલી 1200 રૂપિયા વધારો થયો. 1997 સરેન્ડર વેલ્યુમાં કેટલો વધારો થયો? તો સિમ્પલ છે, 97માં આપણે શોધવો છે વધારો. તો એના માટે ફક્ત એટલું કરવાનું છે કે એની અગાઉના વર્ષની સરેન્ડર વેલ્યુ બાદ કરો. તો 1997ની સરેન્ડર વેલ્યુ 2600 રૂપિયા છે, એમાંથી 1996ની સરેન્ડર વેલ્યુ 1200 રૂપિયા બાદ કરો. ઇટ મીન્સ 1997ની સરેન્ડર વેલ્યુમાંથી 1996ની સરેન્ડર વેલ્યુ લેસ કરો એટલે ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ મળી જાય. તો 2600માંથી આપણે 1200 લેસ કરીએ તો ગેપ આવશે 1400. દેટ ઇઝ અ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. 1200 વાળી સરેન્ડર વેલ્યુ 2600 રૂપિયા થાય છે, મતલબ 1400 રૂપિયાનો વધારો. સિમ્પલ એ રીતે પણ ગણી શકાય. લાસ્ટ કોલમને એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ, કેટલા માંડી વાળશો? તો પ્રીમિયમ 95માં 3000, એમાંથી ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ 0, 3000 માઇનસ 0, તો 3000 રૂપિયા રિટર્ન ઓફ થશે. 96માં રિટર્ન ઓફ તો કે 3000 પ્રીમિયમ લેસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ 1200, તો 3000માંથી 1200 બાદ કરીએ તો 1800 રૂપિયા રિટર્ન ઓફ થશે. 1997 પ્રીમિયમ 3000 લેસ ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ 1400, 1400 રૂપિયા. તો 3000માંથી 1400 બાદ કરીએ તો 1600 એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ થશે. ઓકે, ફરીવાર પ્રીમિયમ પહેલા 3 કોલમનો ડેટા જે છે વર્ષ, પ્રીમિયમ અને દરેક વર્ષની સરેન્ડર વેલ્યુ, આ ત્રણેય ડેટા, આ ત્રણેય કોલમના ડેટા છે આપણને ક્વેશ્ચનમાં આપી દીધેલા હશે. બી રિમેમ્બર, તમારે જાતે કંઈ એમાં જોવાનું નથી, ક્વેશ્ચનમાંથી જોઈને ડેટા એપ્લાય કરવાના છે. ફોર્થ કોલમ છે ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ. એના માટે શું કરીશું? તો પહેલા વર્ષે 0 છે, જે સરેન્ડર વેલ્યુ છે એ જ આવશે. 0માંથી 0 મતલબ 0. સેકન્ડ યરમાં ઇન્ક્રીઝ તો કે 0 વાળી સરેન્ડર વેલ્યુ 1200 રૂપિયા થઈ, મતલબ 1200 રૂપિયાનો વધારો થયો. થર્ડ યરમાં સરેન્ડર વેલ્યુમાં કેટલો વધારો થયો? તો 1200 વાળી સરેન્ડર વેલ્યુ 2600 થઈ, મતલબ 1400 રૂપિયા, 1400 રૂપીઝ ઇન્ક્રીઝ થઈ સરેન્ડર વેલ્યુ. ઓકે, હવે લાસ્ટ કોલમ જે આપણે એમાઉન્ટમાં યુઝ કરવાનું છે એની એમાઉન્ટ, તો એના માટે સેકન્ડ માઇનસ ફોર્થ, મતલબ પ્રીમિયમની જે અમાઉન્ટ છે એમાંથી ઇન્ક્રીઝ ઇન સરેન્ડર વેલ્યુ લેસ કરો એટલે તમને એમાઉન્ટ ટુ બી રિટર્ન ઓફ મળી જશે. 1995માં 3000માંથી 0 લેસ કરીએ મતલબ 3000 રિટર્ન ઓફ. 1996માં 3000 માઇનસ 1200, તો 1800 રિટર્ન ઓફ. લાસ્ટ યર 3000 લેસ 1400 મીન્સ 1600 રિટર્ન ઓફ. ઓકે, આ ક્વેશ્ચન ટેબલ આપણે દરેક ક્વેશ્ચનમાં બનાવવાનું આવશે, જેમાં તમને સરેન્ડર વેલ્યુને અલગ અલગ આપેલી હશે. જર્નલ એન્ટ્રી તરફ જોઈએ તો જર્નલ એન્ટ્રી આપણે થિયરિકલ પોઈન્ટમાં ડિસ્કસ કરી ગયા છીએ એ પ્રમાણે કે એવરી યર અહીંયા 3 જર્નલ એન્ટ્રી શુડ બી પાસ. દર વર્ષે 3 જર્નલ એન્ટ્રી પાસ થશે. વેન પ્રીમિયમ પેઇડ એટ ધ એન્ડ ઓફ ધ યર equal to premium amount transferred to policy reserve from profit loss, અને થર્ડ
To show policy at its surrender value, surplus should be written off. એક આમ નોંધ થશે જ્યારે પ્રીમિયમ ચૂકવાશે ત્યારે. બીજી આમ નોંધ પોલિસી જેટલી રકમ નફા નુકસાન ખાતેથી પોલિસી અનામત ખાતે લઈ જશું. અને ત્રીજી આમ નોંધ થશે કે પોલિસીને એને શ્રણમૂલ્ય કિંમતે બતાવવા માટે વધારાની કિંમત માંડી વાળશું. તો સ્ટાર્ટ કરીએ. 1995 જ્યારે એમને પોલિસી લીધેલી, દર વર્ષે 31/1 પ્રીમિયમ પે કરે છે. તો 31/1/95 જ્યારે પોલિસીનું પ્રીમિયમ પે કરશે તો એન્ટ્રી આવશે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ અને રકમ લખાશે 3000. બિંગ આવશે પેમેન્ટ ઓફ પ્રીમિયમ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. મેં શોર્ટમાં JLP લખેલું છે, એનું ફૂલ ફોર્મ આપણે જોઈન્ટ લાઈફ પોલિસી ગણીશું. એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે એટલે કે 31/12/95 જ્યારે પોલિસી જેટલી રકમથી નફા નુકસાન ખાતે રકમ ઉધારી અને પોલિસી અનામત ખાતે જમા કરીશું. એટ ધી એન્ડ ઓફ ધ યર ઇક્વલ ટુ પ્રીમિયમ અમાઉન્ટ બેલેન્સ ડેબિટેડ ટુ પ્રોફિટ લોસ એન્ડ ટ્રાન્સફર ટુ પોલિસી રિઝર્વ. સો એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ. ત્યાં પણ એમાઉન્ટ પ્રીમિયમ જેટલી જ રકમ આવશે એટલે કે 3000. બિંગ લખીશું પ્રોવિઝન ફોર પ્રીમિયમ ફ્રોમ પ્રોફિટ. ફરીવાર એ ડેટ, વર્ષના આખરની તારીખ. હવે પોલિસીને એની શ્રણમૂલ્ય કિંમતે બતાવી છે તો વધારાની રકમ માંડી વાળશું. ટુ શો પોલિસી એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ સરપ્લસ એમાઉન્ટ શુડ બી રિટર્ન ઓફ. તો એની એન્ટ્રી આવશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. અને અહીંયા જે રકમ લખવાની છે એ તમારે આ ટેબલનો યુઝ કરવાનો છે. 1995માં 3000 રૂપીઝ રિટર્ન ઓફ કરવાના છે. તો અહીંયા એમાઉન્ટ આપણે લખીશું 3000. ઓકે, તો 1995ની 3 એન્ટ્રી કમ્પ્લીટ. નાઉ સેમ 3 એન્ટ્રી શુડ બી પાસ ઇન 1996. તો 1996માં જઈએ. પહેલા 31/96 જ્યારે પોલિસીનું પ્રીમિયમ ચૂકવાશે, જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ 3000 ટુ બેંક એકાઉન્ટ 3000. એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે ટુ શો પોલિસી એમાઉન્ટ પ્રીમિયમ એમાઉન્ટ આપણે ટ્રાન્સફર કરીશું પ્રોફિટ લોસમાંથી પોલિસી રિઝર્વ એકાઉન્ટમાં. તો 31 ડિસેમ્બર 1996 એન્ટ્રી થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ. ત્યાં પણ એમાઉન્ટ આવશે 3000. ફરીવાર એ ડેટ 31 ડિસેમ્બર 1996. હવે પોલિસીને એની શ્રણમૂલ્ય કિંમતે બતાવી છે તો વધારાની સરેન્ડર વેલ્યુ રિટર્ન ઓફ કરીશું. તો એન્ટ્રી આવશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. અહીંયા જે એમાઉન્ટ લખવાની છે એ એમાઉન્ટ આપણે ટેબલ જે બનાવેલું છે ટેબલ પ્રમાણે 1996માં તમારે 1800 રૂપીઝ રિટર્ન ઓફ કરવાના છે. તો એમાઉન્ટ આપણે લખીશું 1800. 1997 ફરી એ જ 3 એન્ટ્રી. વેન પ્રીમિયમ પેઇડ, જ્યારે પ્રીમિયમ ચૂકવાશે 31/1/97 જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ₹3000. 31 ડિસેમ્બર 1997 31/12/97 વર્ષના અંતે ઇક્વલ ટુ પ્રીમિયમ એમાઉન્ટ આપણે ટ્રાન્સફર કરીશું પ્રોફિટ લોસમાંથી પોલિસી રિઝર્વમાં. તો એન્ટ્રી થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ 3000. ફરીવાર એ ડેટ 31 ડિસેમ્બર 1997 ટુ શો પોલિસી એટ ઇટ્સ સરેન્ડર વેલ્યુ સરપ્લસ એમાઉન્ટ શુડ બી રિટર્ન ઓફ. પોલિસીને તેની શ્રણમૂલ્ય કિંમતે બતાવવા આપણે વધારાની રકમ માંડી વાળશું. તો એન્ટ્રી આવશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ 1600. એ આપણે ટેબલમાંથી લખેલી રકમ છે 1600. ઓકે. 1998 ડેથ યર છે, મૃત્યુનું વર્ષ કે જે વર્ષમાં એક ભાગીદારનું મૃત્યુ થાય છે. બાય ચાન્સ એવું છે કે અહીંયા મૃત્યુની તારીખ અને પ્રીમિયમ પે કરવાની તારીખ બંને સિમિલર છે. એનો મતલબ આપણે એવું સમજી લઈએ કે પ્રીમિયમ તો પે થઈ જ ગયું છે. તો 31/1/98 જ્યારે મૃત્યુ પામશે તો એન્ટ્રી પ્રીમિયમ પે કરશે તો એન્ટ્રી આવશે જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ
3000 પેમેન્ટ ઓફ પ્રીમિયમ ઓફ જોઈન્ટ લાઈફ પોલિસી. એ જ તારીખે શહીદ નામના પાર્ટનર્સનું ડેથ થાય છે, એટલે પોલિસી મેચ્યોર થશે અને પોલિસીના પૈસા આપણને મળશે. અલગથી ડેટ નથી આપેલી ક્યારે પૈસા મળે છે, તો જે દિવસે ડેથ થયું છે એ દિવસે પૈસા મળે છે એવું સમજી લઈએ. તો એની એન્ટ્રી આપણે કરીશું 31/1/98 બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. બી રિમેમ્બર, પોલિસી મેચ્યોર થાય ને પોલિસીના પૈસા મળે એની જર્નલ એન્ટ્રી પહેલી મેથડમાં પણ આ જ રીતે થતી હતી, સેકન્ડ મેથડમાં પણ આ જ રીતે થતી અને થર્ડ મેથડમાં પણ આ જ રીતે થશે. પોલિસી પાકે અને પોલિસીના પૈસા મળે એટલે જર્નલ એન્ટ્રી છે એ સિમિલર છે ત્રણેય મેથડમાં. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. અને પોલિસીના પૈસા 45,000 રૂપીઝની પોલિસી છે તો 45,000 રૂપીઝ મળશે, being policy money received from insurance company. ફરીવાર એ ડેટ, હવે પોલિસી રિઝર્વ એકાઉન્ટ આપણે જે દર વર્ષે મેન્ટેન કરીએ છીએ એ મેન્ટેન કરવાની જરૂર નથી, બીકોઝ હવે પોલિસી મેચ્યોર થઈ ગઈ, પોલિસીના પૈસા મળી ગયા એટલે પોલિસી ખાતું બંધ કરી દેવું પડશે. તો એના માટે આપણે પોલિસી રિઝર્વ એકાઉન્ટ મેન્ટેન કરતા હતા કે પોલિસીને એની સરેન્ડર વેલ્યુથી શો કરી શકીએ, પણ હવે મેન્ટેન કરવાની રિક્વાયરમેન્ટ નથી, તો પોલિસી રિઝર્વ એકાઉન્ટને ક્લોઝ કરી દઈએ. તો એની એન્ટ્રી થશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. આ એન્ટ્રી પણ આપણે જે દર વર્ષે ત્રીજી એન્ટ્રી લખીએ છીએ એના જેવી જ થશે, તમે જોઈ શકો છો. એવરી યર જે થર્ડ એન્ટ્રી લખી છે આપણે પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ પોલિસી એકાઉન્ટ, એ જ એન્ટ્રી થશે. ઓકે, તો પોલિસી રિઝર્વ એકાઉન્ટ બંધ કરવાની એન્ટ્રી આવશે જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. ચેન્જ એટલો છે કે અહીંયા જે એમાઉન્ટ લખવાની છે એ ટેબલમાંથી નહીં, પણ અહીંયા જે એમાઉન્ટ લખવાની છે જે વર્ષમાં ડેથ થાય છે એના અગાઉના વર્ષની જે સરેન્ડર વેલ્યુ હશે એટલું બેલેન્સ પોલિસી રિઝર્વ એકાઉન્ટમાં હોય. 1998માં ડેથ થાય છે તો 1996ની જે સરેન્ડર વેલ્યુ હશે, સોરી 1997ની જે સરેન્ડર વેલ્યુ હશે એટલી બેલેન્સ હોય પોલિસી રિઝર્વ એકાઉન્ટમાં. તો 1998માં ડેથ થયું છે તો 1997ની સરેન્ડર વેલ્યુ 2600 છે, તો પોલિસી રિઝર્વ એકાઉન્ટ 2600થી ક્લોઝ થશે. તો અહીંયા આપણે એમાઉન્ટ લખીશું 2600. લાસ્ટ એન્ટ્રી, હવે પોલિસી એકાઉન્ટ પણ ક્લોઝ કરી દઈએ. પોલિસી એકાઉન્ટનું જે બેલેન્સ છે પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયો વાઇઝ ડિવાઈડ કરી દઈએ. તો 31 જાન્યુઆરી 1998 joint life policy account debit to Azad's capital account to Bhagat's capital account to Shahid's capital account. બેલેન્સ શું આવશે? તો જે વર્ષમાં ડેથ થયું છે એ વર્ષમાં જો પ્રીમિયમ પે થઈ ગયું હોય તો પોલિસી એમાઉન્ટ જે મળે એમાંથી લાસ્ટ પ્રીમિયમ લેસ થઈ જશે. અહીંયા 1998માં ડેથ થયું છે, 45,000 રૂપીઝ પોલિસીના મળે છે, એમાં 1998માં પણ પ્રીમિયમ આપણે પે કરી દીધું છે 3,000 રૂપીઝ, એટલે 45,000માંથી 3,000 રૂપીઝ લેસ થઈ જશે, તો બેલેન્સ 42,000 રૂપીઝ આપણે પાર્ટનર્સ વચ્ચે શેરિંગ કરવાનું રહેશે. તો એ 42,000 પાર્ટનર્સનો પ્રોફિટ શેરિંગ રેશિયો 2:2:1 છે, તો એ 2:2:1માં શેરિંગ કરી દઈએ દરેક પાર્ટનર્સ વચ્ચે. તો જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ 2:2:1 એટલે 16,800, 16,800 અને 8,400 દરેક ભાગીદાર વચ્ચે વહેંચાઈ જશે. ઓકે, તો આ રીતે અહીંયા જર્નલ એન્ટ્રી પૂરી થશે. ફરીવાર ફટાફટ સેજ જોઈ લઈએ કે દર વર્ષે 3 એન્ટ્રી પાસ થાય, એવરી યર 3 એન્ટ્રી. પોલિસીનું પ્રીમિયમ પે થાય ત્યારે પોલિસી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ, અહીંયા પ્રીમિયમની રકમ આવશે. એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે ઇક્વલ ટુ પ્રીમિયમ એમાઉન્ટ આપણે પોલિસી રિઝર્વ મેન્ટેન કરશું, તો પ્રોફિટ લોસ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ, ત્યાં પણ પ્રીમિયમની રકમ આવશે. અને ત્રીજી એન્ટ્રી જોઈન્ટ લાઈફ પોલિસી રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ લાઈફ પોલિસી એકાઉન્ટ. અહીંયા આ એન્ટ્રી પોલિસીને એની સરણ મૂલ્ય કિંમતે એટલે કે પોલિસીને એની સરેન્ડર વેલ્યુથી શો કરવા માટે ડિફરન્સ એડજસ્ટ કરવામાં આવે છે. અહીંયા જે રકમ લખાય છે એ પ્રીમિયમ નથી હોતું, પણ આપણે ટેબલ કેલ્ક્યુલેશન કરવામાં દર વર્ષે જે એમાઉન્ટ આવતી હોય એ લખાય છે. એટલે પહેલા વર્ષે 3,000, બીજા વર્ષે 1,800, ત્રીજા વર્ષે 1,600. તો 1995માં 3,000, 1996માં 1,800, 1997માં 1,600 થર્ડ એન્ટ્રીની અમાઉન્ટ. બાકી બધામાં પ્રીમિયમ એમાઉન્ટ જ લખાશે.
1998 માં પ્રીમિયમ પે થઈ ગયું એની એન્ટ્રી, બટ યર કમ્પ્લીટ થાય પહેલા શહીદ નામનો પાર્ટનરનું ડેથ થાય છે, સો પોલિસી મેચ્યોર થશે અને પોલિસીના પૈસા મળશે એની એન્ટ્રી છે. પછી પોલિસી રિઝર્વ એકાઉન્ટ ક્લોઝ કરીને એનું બેલેન્સ આપણે પોલિસી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈશું, તો એની એન્ટ્રી પણ દર વર્ષે આપણે ત્રીજી લખી છીએ જે એન્ટ્રી, પણ એમાઉન્ટમાં ત્યાં લાસ્ટ યરનું જે સરેન્ડર વેલ્યુ હોય, મતલબ કે જે ડેથ યર છે, ડેથ યરનું પ્રીવિયસ યર, જે વર્ષમાં મૃત્યુ પામે એની અગાઉના વર્ષની જે સરેન્ડર વેલ્યુ હોય એ બેલેન્સ એમાં આવતું હોય, તો એ રકમથી વાઇન્ડ અપ થશે. અને પછી છેલ્લે પોલિસી એકાઉન્ટને ક્લોઝ કરી એનું બેલેન્સ પાર્ટનર્સ વચ્ચેના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિવાઈડ થઈ જશે. તો પોલિસી એકાઉન્ટમાં કેટલું બેલેન્સ હોય, તો પોલિસી એમાઉન્ટ જે છે એમાંથી લાસ્ટ પ્રીમિયમ લેસ થઈ જશે, કારણ કે જે વર્ષમાં મૃત્યુ પામેલ એ વર્ષમાં આપણે પ્રીમિયમ તો પે કરેલું જોઈએ. ઓકે, સો ધીસ વે હિયર વી કમ્પ્લીટ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ થર્ડ મેથડ. નેક્સ્ટ સેશનમાં આપણે આના બીજા પ્રેક્ટિકલ્સ આ રીતના જોઈશું.